સંધ્યા આજે ચાંદી ફરી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે। આજે 1 કિલો ચાંદીના ભાવમાં 22,000નો વધારો થયો છે। 1 કિલો ચાંદીના ભાવ 3,78,000 થયા છે। છેલ્લા એક સપ્તાહમાં 50,000 રૂપિયાથી વધારેનો વધારો થયો છે અને ચાંદીમાં થયો છે આ વધારો તો આવતા એક સપ્તાહમાં ચાંદી 4 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે। સોનું પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે। 24 કેરેટ સોનાના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,000 રૂપિયાએ પહોંચ્યો છે। આવતા સપ્તાહમાં સોનું 2 લાખ નજીક પહોંચે તેવી શક્યતા છે। તો સોના ચાંદી સર્વોચ્ચ સપાટીએ પહોંચી રહ્યા છે। 24 કેરેટ સોનાના ભાવમાં 5,000નો ઉછાળો જોવા મળ્યો છે। સોનું અને ચાંદી હાઈ લેવલ સપાટીએ પહોંચ્યા છે। तो 1 किलो चांदीनो भाव पण दिवसे ने दिवसे वधी रह्यो छे। तो एक झाटके सीधा 22,000 रूपियानो उछाळो जोवा मळ्यो छे अने गईकाले पण जे रीते वेपारीओनी प्रतिक्रिया सामे आवती हती ते वेपारीओ पण कही रह्या छे के हाल सोनू अने चांदी लेवानो समय नथी एटले के खरीदीनो समय नथी। आ समये थोड़ीक राह जोवानो समय छे माटे राह जोवी ज अत्यारे हितावह रहेशे। तो सोનું પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે અને સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો એ સૂચવે છે કે વૈશ્વિક સ્તરે જ્યારે થોડી અસ્થિરતા જોવા મળતી હોય છે આ સાથે જ યુદ્ધ જેવા જે પરિણામો જોવા મળતા હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। તો આ ઉપરાંત બીજા કયા કારણો જવાબદાર હોઈ શકે છે તે પણ આપણે જાણીશું। તો સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો। गुजरात यूनिवर्सिटी एक बार फरी विवाद में आई है। यूनिवर्सिटी होस्टेलना डी ब्लॉकना धाबा पर दारूनी महफिल योजाई અને આનો વિડીયો પણ સામે આવ્યો। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં અંદાજિત 10 થી વધુ વિદેશી દારૂની બોટલો જોવા મળી છે જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું અને તેમાં પણ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલ મળી આવી છે જેના કારણે હાલ સમગ્ર મામલો પણ ચર્ચામાં છે। विद्यार्थीओना होस्टेल विस्तार में दारू केवी रीते पहुंच्यो तेने लईने यूनिवर्सिटीनी सिक्योरिटी व्यवस्था सामे सवाल उभा थया छे। उल्लेखनीय है कि अगाऊ पण एक सफाई अभियान दरमियान कैबिनेट मंत्री ऋषिकेश पटेल ने बोटलो मळी आवी हती अने हवे जोवानुं रह्युं के यूनिवर्सिटी तंत्र आ मामले शुं कार्यवाही करे छे। तो होस्टेलमांथी मळी छे दारूनी बोटल। दारूबंदी छतां पण छाशवारे आ प्रकारे दारूनी बोटलो झड़पाई छे। क्यांक दारू झड़पाय छे, क्यांक दारूडिया खुलेआम लथड़िया खाता जोवा मळे छे। परंतु आ वखते शिक्षणना धाममां आ दारूनी बोटलो मळी आवी छे अने ए पण एक नहीं 1 थी वधारे आ दारूनी बोटल मळी आवी छे जेनो सीधो मतलब ए छे के 10 थी वधु जे विदेशी दारूनी बोटल मळी आवी छे तेनो मतलब ए थई रह्यो छे के अहींया दारूनी महफिल जामती हती। અને સીધી અત્યારે શંકા પણ જઈ રહી છે કે શું વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરે છે। શિક્ષણનું ધામ એ ક્યાંક ને ક્યાંક દારૂની મહેફિલનું ધામ બનતું હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના જે હોસ્ટેલ છે અને એ ડી બ્લોક છે તેની આ જે કેમ્પસ છે અને તે કેમ્પસમાં જ ક્યાંક ને ક્યાંક દારૂની ખાલી બોટલો જે છે તે लगभग 50 થી પણ વધુ જે છે તે આ ખાલી બોટલો અહીંયા જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર જે છે તે વિવાદમાં સપડાઈ છે। અગાઉ પણ ઋષિકેશ પટેલ જે શિક્ષણ મંત્રી જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા સફાઈ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જ્યારે તેઓ પહોંચ્યા હતા અને ત્યારે પણ ક્યાંક ને ક્યાંક દારૂની બોટલ મળી હોવાના વિડીયો છે તે સમયે વાયરલ થયા હતા અને ફરી એકવાર અત્યારે યુનિવર્સિટીના કેમ્પસમાં ઢગલાબંધ દારૂની ખાલી બોટલો જે મળી આવી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા દારૂની મહેફિલો જામતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આપણી સાથે એનએસયુઆઈના અગ્રણી જે ચિરાગ છે તેની પાસેથી જાણીશું। ચિરાગ, અગાઉ પણ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ ચૂકી છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક દારૂની બોટલો સામે આવી હતી, ખાલી બોટલો મળી આવી હતી સફાઈ અભિયાન દરમિયાન। ફરી એકવાર જે છે આ દારૂની ખાલી બોટલો સફાઈના કોન્ટ્રાક્ટરને લઈને શું કહેશો ખાસ?
ગુજરાત યુનિવર્સિટીનું 22 થી 24 લાખનું ટેન્ડર છે, એમાં એ લોકો 1 રૂપિયાનું કામ કરી રહ્યા નથી એવું દેખાઈ રહ્યું છે. દારૂની બોટલ પ્લસ કચરો, હું અહીંયા ખાલી કચરો ચેક કરવામાં આવ્યો હતો અને હું ખાલી જોવા આવ્યો તો 25 થી 30 બોટલ દારૂની મળી આવી છે. એ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ખૂબ જ ગંભીર બાબત છે. મારું ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને અને પોલીસ પ્રશાસનને કહેવાનું છે કે આ બોટલ આવી ક્યાંથી? 1-2 બોટલ મળી હોય તો બરોબર, 25 થી 30 બોટલ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ક્યાંથી આવી એ તપાસનો વિષય છે. જલ્દી આની ઉપર તપાસ કરીને કોઈ કાર્યવાહી કરે. એટલે આ શિક્ષાના ધામને ક્યાંક દારૂનો અડ્ડો બનાવી દીધો તેવું દેખાઈ રહ્યું છે. ઋષિકેશ પટેલ અહીંયા આવ્યા ત્યારે હાથમાં બોટલ આવે છે, કુલપતિ એને છુપાવવાનો ટ્રાય કરે છે. આ જ બ્લોકની બહાર ગાંજાનો છોડ મળી આવે છે. થોડા સમય અગાઉમાં શું આ ગાંજાનો છોડ વિદ્યાર્થીઓ જ્યારે વેચવા લાગો ત્યાં સુધી ખબર ના પડો? એટલે બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે છે તે ગુજરાત યુનિવર્સિટીના જે કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે, ત્યારે સિક્યુરિટીના લાખોના જે ટેન્ડર જે છે પાસ થતા હોય છે, સ્વચ્છતાના જે સફાઈને લગતા જે ટેન્ડરો જે છે લાખોના જે છે તે પાસ થતા હોય છે, ત્યારે એ સફાઈ અહીંયા જોવા મળતી નથી. હવે કેવા પ્રકારની કાર્યવાહી યુનિવર્સિટીના સત્તાધીશો કરે છે તે જોવાનું રહે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને વાત કરીશું હિમપ્રપાતની. જમ્મુ કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં સતત હિમવર્ષા અને ભારે ઠંડી વચ્ચે મોડી સાંજે હિમપ્રપાત થયો. આ હિમપ્રપાત ઇન્ટર માઉન્ટેન સોનમર્ગ અને સોનમર્ગ ઇન હોટેલ્સ નજીક થયો હોવાનો અહેવાલ છે, જેમાં કેટલીક હોટલોને નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે હાલ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. અધિકારીઓ, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉથી જ એવલાન્ચ એલર્ટ જાહેર કર્યું હતું અને ઉપરાંત કાશ્મીર તથા જમ્મુ ક્ષેત્રના 11 જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી. તો સતત હિમવર્ષાના કારણે શ્રીનગર એરપોર્ટ પર 58 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે કે શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પણ બંધ કરાયો છે. પ્રશાસને સ્થાનિકો અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિ સુધરે ત્યાં સુધી સાવચેત રહેવા અને આવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરી છે. જનતાની મદદ માટે તંત્રએ કંટ્રોલ રૂમ, હેલ્પલાઇન પણ અત્યારે જાહેર કર્યા છે અને હવામાન વિભાગે મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો હિમવર્ષા, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવનની સંભાવના વ્યક્ત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે અને નગરપાલિકાની સત્તામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 17 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં લેવાઈ શકે છે નિર્ણય. રોડ રસ્તાના રિપેરિંગ, પુનઃનિર્માણ માટે હવે રાજ્ય સરકારની મંજૂરી જરૂર નહીં રહે. સીધી નગરપાલિકાઓને મળશે સત્તા. નાણાકીય જોગવાઈ અને ગ્રાન્ટમાં પણ વધારો કરવાની તૈયારી છે. રસ્તાના કામોમાં થતા સરકારી વિલંબ ઘટશે. સ્થાનિક સ્તરે જવાબદારી વધશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, હવે નગરપાલિકા જે પોતાની રીતે નિર્ણય લઈ શકે તે પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી, હાલ બજેટની તૈયારીઓ ચાલી રહી છે અને સૂત્રો અનુસાર આગામી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર શહેરી વિસ્તારો માટે ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ થનારા વર્ષ 2026-27ના બજેટમાં નગરપાલિકાઓની નાણાકીય અને વહીવટી સત્તામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત થવાની શક્યતા છે. ખાસ કરીને શહેરોના રોડ, રસ્તાના રિપેરિંગ અને પુનઃનિર્માણ માટે નગરપાલિકાઓને સીધી સત્તા આપવાની તૈયારી હવે સરકાર કરી રહી છે. હાલ સુધી એવું બનતું હતું કે નગરપાલિકા વિસ્તારમાં તૂટી ગયેલા અથવા કકડદાજ બની ગયેલા રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હતી, પરંતુ આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાના કારણે કામોમાં ભારે વિલંબ થતો હતો અને ચોમાસા બાદ રસ્તાઓની હાલત બગડે ત્યારે પણ નગરપાલિકાઓ તુરંત નિર્ણય લઈ શકતી નહોતી. હવે સરકાર આ સમગ્ર પ્રક્રિયામાં મોટો ફેરફાર કરીને રસ્તા રિપેરિંગની સત્તા સીધી નગરપાલિકાઓને સોંપવા જઈ રહી છે. નાણાં વિભાગના સૂત્રોનું માનીએ તો બજેટમાં નગરપાલિકાઓને વિશેષ ગ્રાન્ટ અને નવી નાણાકીય જોગવાઈઓ કરવામાં આવશે અને આ જોગવાઈઓ હેઠળ નગરપાલિકાઓ નિર્ધારિત મર્યાદા સુધીના રસ્તાના કામો પોતાની રીતે મંજૂર કરી શકશે અને પરિણામે બનશે એવું સંધ્યા કે શહેરોમાં રસ્તાના કામો ઝડપથી પૂર્ણ થશે અને સ્થાનિક સ્તરે જ જવાબદારી નક્કી થશે. ઉલ્લેખનીય છે કે 2025-26ને રાજ્ય સરકારે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
અને આ અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પણ અનેક યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 149 નગરપાલિકાઓ માટે ₹107 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી, જેથી ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓનું તાત્કાલિક રોડનું રિપેરિંગ કરી શકાય. હાલ ગુજરાતમાં કુલ 149 નગરપાલિકાઓ કાર્યરત છે, જેને વસ્તીના આધારે વિસ્તારના આધારે ABCD કેટેગરીમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધી નગરપાલિકાઓ પાસે મર્યાદિત નાણાકીય સત્તા હતી, પરંતુ હવે આગામી બજેટમાં નાણાકીય સત્તામાં આ નિર્ણય જો લેવાય છે તો પછી સરળતા રહેશે. આપનો આભાર. વાત હિમવર્ષાની કરીશું તો જમ્મુ કાશ્મીરના ત્રાલમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાના કારણે લોકો ખુશ છે. સતત બરફવર્ષાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ તેનાથી ઠંડીમાં પણ વધારો થયો છે. કેટલાક દિવસથી સતત બરફ પડતો હોવાથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને લોકોને પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસના નેતા સુરિન્દરસિંહ ચન્નીએ સરકારને વિનંતી કરી છે કે બરફવર્ષા દરમિયાન વીજળી, પાણી પુરવઠો, રસ્તાની સફાઈ, અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી આવશ્યક સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય, જેથી જનતાને અસુવિધાનો સામનો ન કરવો પડે. हम मौजूद है त्राल के सियाहती मुकाम शिकारगाह में। अगर हम यहाँ इस इलाके की बात करेंगे, आज शुभ सवेरे से ही इस इलाके में बर्फबारी हो रही है। आप देख सकते हैं ये जो इलाका है सियाहती मुकाम है और यहाँ पर आज एक अलग नज़ारा देखने को मिल रहा है, क्योंकि अगर हम बात करेंगे सियाहती नक्शे पे लाया गया है इस इलाके को। उसके बाद अगर हम आज इस मौसम सरमा की बात करेंगे, चिड़ैकलान की बात करेंगे, चिड़ैकलान में यहाँ एक अलग नज़ारा आपको देखने को मिल रहा है, क्योंकि चारों तरफ बर्फ ही बर्फ नजर आ रही है और एक दिलकश नज़ारा यहाँ से देखने को मिल रहा है। आप देख सकते हैं विजुअल्स में कि किस कदर यहाँ जो खूबसूरती है, इस खूबसूरती में बर्फ की वजह से चार चांद लग गई है, ये आप देख सकते हैं विजुअल्स में। क्योंकि अगर हम बात करेंगे शिकारगाह की, शिकारगाह एक तारीखी मुकाम है। महाराजा हरि सिंह यहाँ शिकार के लिए आता था, इसलिए इसको शिकारगाह नाम पड़ा था। और आज अगर हम बात करेंगे चिड़ैकलान के मौसम में वादी में बर्फबारी हो रही है और यहाँ इस सियाहती मुकाम पर भी शदीद बर्फबारी हो रही है, जिसकी वजह से यहाँ की जो खूबसूरती है इसमें चार चांद लग गए हैं। ये आप यहाँ से भी हम आपको दिखाएंगे। इस शिकारगाह में अगर हम बात करेंगे, इसमें कावरी के दरख्त ज्यादा पाए जाते हैं। उसके साथ साथ यहाँ एक हागल ब्रीडिंग सेंटर भी मौजूद है। आपने देखा ये खूबसूरत नज़ारा यहाँ पे आपको देखने को मिल रहा है। ये शिकारगाह त्राल है और यहाँ पर बर्फबारी हो रही है। उम्मीद करते हैं कि जो मजीद बर्फबारी है वो यहाँ पे हो, ताकि ज्यादा से ज्यादा यहाँ खूबसूरती बढ़े। न्यूज़ 18 के लिए मैं शिकारगाह त्राल से सैयद मंजूर। શ્રીનગર સોનમર્ગ ગુમરી રોડ પર લપસણી સ્થિતિના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અધિકારીઓને બરફના પટ્ટાઓ વચ્ચે અકસ્માતો અટકાવવા માટે સાવચેતીના પગલા તરીકે સોનમર્ગ જનારા વાહનોને રોકવાની ફરજ પડી. જમ્મુ અને કાશ્મીર પોલીસ મુસાફરો અને ટ્રાન્સપોર્ટર્સને જમીન પર સક્રિય રીતે મદદ અને માર્ગદર્શન આપી રહી છે. સલામતી અને ટ્રાફિકનું સરળ નિયમનનું સુનિશ્ચિત અત્યારે થઈ રહ્યું છે કે નહીં તેને પણ ખાસ ચકાસવામાં આવી રહ્યું છે. એસએચઓ કંગન લતીફ અલી વ્યક્તિગત રીતે ટ્રાફિક વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને વિસ્તારમાં વાહનોની અવરજવર માટે સ્નો ચેઇનનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં સમગ્ર ગાંદરબલમાં સતત હિમવર્ષા ચાલુ છે, જેના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે. ઉચ્ચ અને નીચલી પહોંચ બરફથી ઢંકાઈ ગઈ છે, તો જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને ભારે હિમવર્ષાના કારણે રોજિંદા જીવન અને વાહન વ્યવહારને પણ અસર થઈ છે. આ તરફ અનંતનાગ જિલ્લાના મેદાની વિસ્તારોમાં તાજી બરફવર્ષા થઈ, જ્યારે કે જિલ્લાના ઉપરના ભાગોમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. વહીવટીતંત્ર અને પોલીસે કોઈપણ અસુવિધા માટે પહેલાથી જ વ્યવસ્થા હાથ ધરી હતી. દરમિયાન નવયુગ ટનલ અને તેની આસપાસ નવેસરથી બરફવર્ષા થવાના કારણે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુથી શ્રીનગર તરફ કોઈપણ વાહન વ્યવહારને મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં મુગલ રોડ, એસએસજી રોડ, તો સિંથન રોડ પહેલાથી જ બંધ છે.
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે અને ત્યારે અનંતનાગ જિલ્લાના મેદાની વિસ્તારોમાં પણ તાજી હિમવર્ષા થઈ રહી છે. રસ્તા ઉપર બરફના થર જમા થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જિલ્લાની બજારો પણ સુમસામ છે. ભારે હિમવર્ષાની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. માર્ગો જોખમી થતા અનેક માર્ગો પર પરિવહન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. महकमा मौसमियात की एन पेशगोई के मुताबिक कल शाम से ही जिला अनंतनाग के मैदानी और पहाड़ी इलाकों में बर्फबारी शुरू हुई. आप ये देख सकते हैं इस वक्त हम अनंतनाग के मसरूफ तरीन बाजार लाल चौक में मौजूद हैं, घंटाघर के करीब. और ये आप देख सकते हैं यहाँ बर्फ जो है अभी भी गिर रही है. कैमरामैन दिखाने की कोशिश करेंगे आपको. ये आप देखिए बर्फ अभी भी गिर रही है. और हम आपको बताएं कि कल शाम से ही बर्फबारी का सिलसिला शुरू हो गया था और ये अभी भी बदस्तूर जारी है. अगर हम मैदानी इलाकों की बात करें तो मैदानी इलाकों में जो है बहुत कम बर्फ़ गिरी है, लेकिन पहाड़ी इलाकों में इस बार जो है हैवी स्नोफॉल हुआ है. और इस बीच खबर अगर हम आप तक पहुंचाने की कोशिश करें श्रीनगर जम्मू कौमी शाहराह के हवाले से, तो हम आपको बताया कि श्रीनगर जम्मू कौमी शाहराह ट्रैफिक की आमदरफ्त के लिए बंद कर दी गई है, क्योंकि कई जगहों पे पस्सियाँ गिराई हैं और लैंडस्लाइड्स की वजह से इस कौमी शाहराह पर ट्रैफिक की आमदरफ्त जो है उसमें खलल पड़ा है. न्यूज़ 18 नेटवर्क, अनंतनाग.